દ્વારકામાં આવેલી પંચકોઈ પંચનંદ તીર્થનો ઇતિહાસ મુખ્યત્વે મહાભારત કાળની પૌરાણિક કથાઓની સાથે સંકળાયેલો છે. અહીંના ઇતિહાસ અને માન્યતાઓ વિશેની મુખ્ય વિગતો આ પ્રમાણે છે. પૌરાણિક માન્યતા: પંચકોઈને પંચનંદ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાભારતના મુખ્ય પાત્રો એવા 5 પાંડવો ભાઈઓની યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ અહીં આવ્યા હતા. એક માન્યતા મુજબ જુગારમાં બધું ગુમાવ્યા પછી પાંડવો અહીં પ્રાયશ્ચિત તપસ્યા કરવા માટે આવ્યા હતા. સ્થાનિક લોકોએ તેમના જુગારની નિંદા કરી અને 5 ઋષિઓને તેમની વતી મધ્યસ્થાથી કરવા બોલાવવામાં આવ્યા. ઋષિઓની સલાહ પર પાંડવોએ તપસ્યા કરી અને તેમની અલૌકિક શક્તિઓ દ્વારા 5 જુદી જુદી નદીઓના જળને કૂવા, કુંડના રૂપમાં અહીં પ્રગટ કર્યા. આથી આ સ્થળનું નામ પંચકોઈ પડ્યું. 5 કુંડ, કૂવા અને નદીઓ. એવું કહેવાય છે કે આ કુંડમાં 5 જુદી જુદી નદીઓનું પાણી છે, જે આ પ્રમાણે છે: કુંડનું નામ, નદીનું નામ, સંબંધિત સ્થળ. યુધિષ્ઠિર કુંડ છે, તેમાં લક્ષ્મણા નદીનું પાણી છે, તે બદ્રીનાથમાં આવેલી છે. ભીમકુંડ, જે જાંબુવંતી નદીનું પાણી છે, તે ગયામાં આવેલી છે. અર્જુન કુંડ, જે ગોમતી, જે લખનૌ અથવા સ્થાનિક જે ગોમતી છે તેમનું પાણી છે. નકુલ કુંડ, ઉષાવતી, જે ગોવામાં આવેલી છે. સહદેવ કુંડ, ચંદ્રભાગા, જે ઓરિસ્સામાં આવેલી છે. વિશેષતા: આ કૂવા, કુંડ સમુદ્રના ખારા પાણીથી ઘેરાયેલા છે, છતાં તેમનું પાણી મીઠું છે અને જળ સ્તર ક્યારેય ઓછું થતું નથી, જે એક રહસ્યમય અને આશ્ચર્યજનક બાબત છે. પંચકોઈ તીર્થ ગોમતી નદી અને સમુદ્રના સંગમ નજીક આવેલું છે. સુદામા સેતુ નામ કેબલ સ્ટેડ બ્રિજ દ્વારકાધીશ મંદિરના પાછળના ભાગે આવેલા ગોમતી ઘાટને પંચનંદ તીર્થ પંચકોઈ સાથે જોડે છે.